क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 1 માર્ચ 2025, આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ્ધ બીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ભાદ્રપદા। યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ જોવા મળી રહ્યો છે અને આજનું કરણ છે બાલવ કરણ। જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં થઈ રહ્યું છે, અર્થાત જો કોઈ બાળક આજે અવતરિત થાય છે એની જન્મ રાશિ રહેશે મીન, જેના વર્ણના અક્ષરો બનશે દ, ચ, ઝ અને થ। તે પ્રમાણે નામકરણ કરવું શુભ મંગલપ્રદ સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 1 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 43 મિનિટ થશે। આજે રાહુ કાલમનો સમય સવારે 9 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 24 મિનિટ સુધી રહેશે। તો આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 29 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી રહેશે। વાત કરીએ વિજય મુહૂર્તની, તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે। તો આજે શ્રી રામકૃષ્ણ પરમહંસની જયંતિ પણ છે। આજે શુક્ર વક્રી થઈ રહ્યો છે રાત્રે 30 કલાક અને 40 મિનિટે। આમ જોઈએ તો સવારે 6:40 સૂર્યોદય પહેલા શુક્ર વક્રી થઈ રહ્યા છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજનો દિવસ સરળતાથી પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે આપના અભિષ્ટ કાર્યમાં સિદ્ધિ મળવાની શક્યતાઓ છે। કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે તો એના માટે મહેનત કરી રહ્યા છો, અવશ્ય લાભ મળશે। સરકારી યોજનાઓનો પણ આજે લાભ તમે મેળવી શકો એ પ્રકારની ગ્રહોની વિશેષ સ્થિતિ જોવા મળી રહી છે। તમારો કાર્યસ્થળમાં પ્રભાવ આજે વધતો જોવા મળશે। આજે ઉત્તમ ઘરનું સુખ તમે પ્રાપ્ત કરી શકો। ઘરનું વાતાવરણ ઉત્તમ રહેશે, સુખમય બની રહેશે। તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે। વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે દુર્વા શ્યામ સાબિત થશે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે। ઉપાય શું કરીશું? આજે
કબૂતરને ચણ નાખવું આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે સરકારી કામ માટે આજે અડચણો ઊભી થઈ શકે છે. આજે થોડીક વધારે મહેનત લાગુ પડશે, ધક્કા ખાવા પડી શકે છે. આજે કાર્યક્ષેત્રે બદલાવ આવે તેવા યોગો છે કે સકારાત્મક બદલાવ આવવાની સંભાવનાઓ વિશેષ છે. તમારું પરિવર્તન ટ્રાન્સફર થવાના પણ યોગ છે. આજે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે માનસિક બેચેની અવશ્ય રહી શકે. આજે થોડીક ચિંતાઓ, ઉદ્વેગ તમારા મનમાં જોવા મળશે. આજે પેટ સંબંધિત તકલીફ થવાની સંભાવનાઓ છે, તો ખાનપાનમાં સાવચેતી હિતાવ રહેશે. સંતાનો સાથે મતભેદ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ કથ્થઈ રહેશે તમારા માટે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે શ્વસન સંબંધિત સમસ્યા થઈ શકે. શરદી ખાંસીમાં વધારો થવાની સંભાવના છે. કોઈ અશુભ સમાચાર આજે પ્રાપ્ત થાય એ પ્રકારના થોડાક ગ્રહો બની રહ્યા છે. આજે મનમાં થોડીક પરેશાની, થોડી બેચેનીનું વાતાવરણ બની રહેશે. તો આજે અનાવશ્યક ધન ખર્ચથી બચવાની જરૂર છે. જ્યાં આવશ્યકતા નથી ત્યાં ખર્ચ કરશો તો નુકસાનીની સંભાવના છે. કાર્યમાં આજે વિલંબ થવાની સંભાવનાઓ છે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો એ અટકીને આજ કાર થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે સાબિત થશે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે જાંબલી પુષ્પ જો મળે, વાદળી પુષ્પ, જાંબલી પુષ્પ, એનાથી રુદ્ર દેવની પૂજા, શિવજીની પૂજા કરવી મનોરથોને પૂર્ણ કરનાર સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે વાહન સુખના યોગો બની રહ્યા છે. આજે નવું વાહન ખરીદી શકો તો વાહનની સવારી કરવાના યોગો છે. વાણિજ્ય વ્યવસ્થામાં આજે વિશેષ લાભ થઈ શકે છે એવી સંભાવનાઓ છે. બિઝનેસ તમારા માટે આજે લાભ કરતા સાબિત થશે. આજે આપની જીવન સંગીની દ્વારા લાભ થવાના યોગો છે. ધર્મપત્ની દ્વારા આજે બિઝનેસમાં લાભ થઈ શકે છે. આજે મનને અનુરૂપ મહેમાનોનું આગમન ઘરે થઈ શકે, જેથી ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે. આજે કોઈ સન્માનિત વ્યક્તિની મુલાકાત પણ સંભવી શકે છે. તો ટૂંકમાં આજનો દિવસ કલ્યાણપ્રદ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાનજી મહારાજને જાંબલી આંકડાના પુષ્પ અવશ્ય અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ભાવનાત્મક રીતે લાગણીઓની દ્રષ્ટિએ આજે ખૂબ મજબૂત થવાની જરૂર છે. વ્યાપારમાં અણધાર્યો નફો આજે જોવા મળશે. જ્ઞાન માટેની તમારી જે પીપાસા છે, મનકામના છે, એ યોગ્ય જ્ઞાન ગુરુની મુલાકાત કરાવશે, જેથી આપની આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થઈ શકે, યોગ્ય માર્ગદર્શન તમને મળી શકશે. તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે. જો પ્રણય સંબંધો અટક્યા હશે તો આજે ફરીથી શરૂ થવાની સંભાવનાઓ છે. પેન્ડિંગ બિઝનેસ પ્લાન આજે શરૂ કરી શકાશે. દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જે છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાનજી મંદિરમાં જઈ તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરું દાદાને. આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સકારાત્મક ઉર્જાનો આજ ભરપૂર અનુભવ તમને થઈ શકે.
આજે છેતરપિંડીના પણ યોગો બની રહ્યા છે, થોડુંક સાવચેત રહેવાની પણ જરૂર છે. આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થઈ શકે, માતાનું વાત્સલ્ય મળી શકે અને કોઈની ઉપર પ્રેમ ભાવ વાત્સલ્ય આવી પણ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ આવવાની સંભાવનાઓ છે. આજે તમારા કાર્યની ઘણી સારી એવી અસર તમારા પરિવાર ઉપર પડી શકે છે, તો પરિવારને સુખી રાખવા માટે કાર્યસ્થળની ચિંતાઓ છોડીને ઘરમાં રહેવું હિતાવહ સાબિત થશે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે સાબિત થઈ રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગળપ્રદ રહેશે. ઉપાય શું કરશો? સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો, તમારી મનોકામના આજે પૂર્ણ કરશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાની નાની બાબતો પર આજે ચીડાઈ જશો અને એ તમારો સ્વભાવ તમારા માટે પીડાકારક આજ સાબિત થશે. આજે સવારે કે સાંજે ઘર મહેમાનોથી ભરાઈ શકે છે. આજે ઘણા બધા મહેમાન તમારા ઘરે આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજનો મોટા ભાગનો સમય ખરીદી જેવા કાર્યોમાં પસાર થશે. મહેમાનોની સાથે કે પરિવારની સાજ સજ્જાની વ્યવસ્થા માટે ખરીદીમાં પસાર થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો આજે માણી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારું સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ છે, તો ખાનપાનમાં તકેદારી રાખવી હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે લાલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરીશું? ઘરમાં દક્ષિણ દિશામાં આજે કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું આપના માટે હિતાવહ રહેશે. વાત કરી આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે લાગણીઓ અને ગુસ્સાને નિયંત્રિત કરશો તો દિવસ કલ્યાણકારી સાબિત થશે, એટલે નિયંત્રિત રાખવાની જરૂર છે. બાળકોને ખુશ કરવા ધન અને સમય બંને ખર્ચ કરવા પડશે. પારિવારિક એકતાને જાળવવા માટે બાળકોની સાથે સમય વ્યતીત કરવો હિતાવહ રહેશે. નાણાકીય બાબતોને લઈને પરિવારના સભ્યો વચ્ચે આજે મતભેદો થવાની સંભાવનાઓ પ્રબળ છે. આજે સકારાત્મક બદલાવથી માનસિક સંતોષનો અનુભવ પણ થઈ શકે છે. પરિવાર સાથે સમય નહીં ફાળવી શકો એ બાબતનું આજે દુઃખ રહેશે. આજે વર્કલોડ વધી પણ શકે છે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે કથ્થઈ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? સફેદ આંકડાના પુષ્પ આજે અવશ્ય હનુમાનજી મહારાજને અર્પણ કરવા અને શિવજીને પણ આ શ્વેતાર્ક અવશ્ય અર્પણ કરવું તમારી મનોકામનાઓ આજે પરિપૂર્ણ કરવા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે તમારા મનમાં નવી આશા જાગૃત થતી જોવા મળશે. તમારો થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર થતો જોવા મળી રહ્યો છે. બાળકો સાથે રમત ગમતમાં બાળકોને ઈજા થઈ શકે એ પ્રકારની સંભાવનાઓ છે, તો બાળકોની સાથે રહેવું, એની તાત્કાલિક સારવાર કરવી હિતાવહ જો વાગે કરે છે. તો જીવનસાથી સાથે આનંદમાં સમય પસાર કરવાનો આજે યોગ બની રહ્યો છે. આજે મિશ્ર ફળવાળો દિવસ છે. સકારાત્મક નકારાત્મક બંને પ્રકારની ઉર્જા આજે જોવા મળી શકે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. ઉપાય
આજે આપના માટે શુભ રંગ છે શ્યામ રંગ. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દેવી પાર્વતીના ચરણોમાં ચંદન વાળું પુષ્પ અથવા તો પીળા રંગનું પુષ્પ અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે આકસ્મિક ધન લાભથી તમારા ચહેરા ઉપર એક અનેરી ખુશી ઝળકી ઉઠે પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થશે, જે આનંદની લાગણી વ્યક્ત થશે ઘરમાં. નવી ભાગીદારી જો કરી છે તો એ બિઝનેસ આજે લાભ કરતા જોવા મળશે. આજે તમને તમારો કિંમતી સમય આળસ ન બગાડવા સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રોયલ બ્લુ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજે આંબળાનું દાન કરવું હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે પરેશાની થઈ જવું, ચીડાઈ જવું, તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. તો થોડીક વાર આધ્યાત્મિક શાંતિના પ્રયત્નો કરવા હિતાવ રહેશે. શક્ય એટલું જનસેવા કરવાનો આજે પ્રયાસ કરવો એ આપના માટે હિતાવ છે. નજીકના વ્યક્તિ દ્વારા મહત્વનું યોગ્ય માર્ગદર્શન મળશે, જે આપને પ્રગતિકારક સાબિત થશે. આજે પ્રિયને સ્પષ્ટપણે તમારા મનના વિચારો જે છે એ વ્યક્ત કરવામાં સરળતા પ્રાપ્ત પડશે. લોકોની દખલગીરી ક્યાંક તમારા દાંપત્ય જીવન માટે કષ્ટકારક કે સમસ્યા ઉત્પન્ન કરનાર સાબિત થઈ શકે છે. તો દરેક વ્યક્તિને દાંપત્ય જીવનમાં દખલઅંદાજ કરવા ન દેવા હિતાવ રહેશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળ્યું છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કાળા તલયુક્ત દૂધ અવશ્ય શિવલિંગ ઉપર અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બીમારી ચાલી રહી છે તેમાંથી રાહત મેળવી શકાશે. વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાનું આજે ટાળવું આપના માટે હિતાવ રહેશે. પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓને વ્યક્ત કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવશે. તમે તમારા મનના ભાવોને સરળતાથી વ્યક્ત નહીં કરી શકો. આજે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ આવી શકે. બમણા વેગ સાથે તમારું કામ થઈ શકે એમ છે. દિવસની શરૂઆત મધ્યમ રહેશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ કાર્યમાં સફળતા, પરિણામ સુખદ આવતું જોવા મળશે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારી સુખદ દિવસ સાબિત થશે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રહેશે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય છે ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા જવું. ત્યાં અવશ્ય થોડો સમય વિરાજી અને જે તે દેવતાના મંદિરે ગયા છે એના મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. 1 એ સૂર્યનો અંક છે, 4 રાહુનો છે. આજે ઉતાવળથી બચવું, આજે માનસિક શાંતિ મેળવવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. થોડો સમય પ્રાણાયામ કરવો હિતાવ છે. આજે માનસિક બેચેની ક્યાંક ને ક્યાંક દરેકને જોવા મળી શકે. એટલે ઉતાવળથી શાંત રહેવું, લાગણીઓમાં આવીને કોઈ કાર્ય ન કરવું હિતાવ રહી શકે આજના દિવસે. એમાંય ખાસ કરીને જેનો મૂલાંક 1 અને ભાગ્યાંક 1 છે એવા વ્યક્તિઓ કે જેનો 4 નંબર મૂલાંક કે ભાગ્યાંક, તો એ લોકો ખાસ સાવચેત રહેવાની જરૂર છે.
તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના ઉપાયની વાત કરીએ. તમારા તમામ કાર્યો અંત સમયે અટકતા હોય તો 11 શનિવાર સુધી લગાતાર કોઈ એક હનુમાનજીના મંદિરે 11 સફેદ આંકડાના પુષ્પ અર્પણ કરવા, એક પુષ્પ ચડાવતી વખતે એકવાર બજરંગ બાણનો પાઠ કરવો અને ત્યારબાદ 11 વખત ઓમ નમો ભગવતે હનુમતે પવનનંદનાય હુમ ફટ આ મંત્રનો જાપ કરી પુષ્પ અર્પણ કરવા. આમ 11 શનિવાર જો કરો છો, સાથે શક્ય હોય તો એક કપૂરી પાન ઉપર થોડુંક ભીમસેની કપૂર અને પારદ સિંદૂર મૂકો. તમારી તમામ મનોકામનાઓ 11 શનિવાર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખી આજનો મંત્ર જેનો જાપ મંગલકારી સાબિત થશે આપના માટે. ઓમ અંજની શુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત. હનુમાન ગાયત્રી મંત્ર કે મારુતિ ગાયત્રી મંત્ર છે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. ખાસ કરીને આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. યથાસંભવ મંત્ર જાપ કરો, આપના માટે દિવસ અનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.